જય જવાન જય કિસાન જય મુરલીધર। આજે તારીખ 3 5મો મહિનો અને 2025 જે કાલે આપણે 3 તારીખનો જે વિડીયો મૂક્યો એમાં ઘણા મિત્રોને પવનના હિસાબે સમજાતું નહોતું, અવાજ નહોતો આવતો ક્લિયર। એ હું માફી માગું છું, કારણ કે અત્યારે અમારે આની પહેલાં જે થોડાક પ્રસંગ પણ હતો અને ક્યાંક ને ક્યાંક અજમાનું કામ હાલતું હતું અને માથે આ માવઠાનો ભય હતો, એના કારણે મેં પણ ઉતાવળથી વિડીયો બનાવી અને તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક જલ્દબાજીમાં એ પણ ના જોયું કે ખરેખર અવાજ ક્લિયર આવે છે કે નથી આવતો। એના માટે મિત્રો, તમામ મિત્રો જે આપણા ફોલોવર છે એને ખાસ હું દિલથી માફી માગું છું અને આ સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવું છું કે અત્યારે હાલમાં આગળ 2 વાગે આજે 4 તારીખ છે, 2 વાગે મારે પોતાને અજમા કાઢવાના છે। આપણે જમ્બો ફૂકડી આવે છે એટલે એક ટાઈમ કાઢી અને વિડીયો બનાવું છું કે મિત્રો હાલમાં જે આપણે જે બીક હતી કે માવઠું ડેન્જર થશે, એની તીવ્રતામાં વધારો છે, ઘટાડો નથી। અગાઉ આપણે એવું લાગતું હતું કે ભાઈ અમુક સંજોગ છે, હાસવ છે, પણ એ વાત ખોટી પડી આપણી અને આ તો કાયદેસર આમ જોઈએ તો સોમાહા જેવો માહોલ કરી નાખશે। એમાંય ખાસ કરી અને આજ 3 તારીખ છે, આજ એકલ દુકલ સેન્ટરોમાં દેખાશે ગુજરાતના, અમુક કોઈ કદાચ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પણ આનો 4 તારીખથી વાદળાનો ઘેરાવો વધતો જશે આપણી ઉપર અને 5 તારીખ એથી વધારે થશે અને 5 તારીખથી રાતે પણ અમુક વિસ્તારોમાં વરસાદ હશે, રાતે પણ ગાજવીજ સાથે વરસાદ હશે અને 6, 7 ને 8 6, 7 ને 8 3 દી તો અત્યારના મોડલોનો અનુભવ કરીએ તો ક્યાંક ને ક્યાંક 4 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ સુધીનો વરસાદ થાય એવી શક્યતા છે અને એમાં વધવાની શક્યતા રહે છે। હજી જે દબાણ બતાવે એમાં ઘટવાની જગ્યા છે જ નહીં। આ તો એક કુદરતી ઘટના કહેવાય કે મેં અનુભવ કરું તે પછીનું આવું માવઠું, આવું હેવી માવઠું જે આપણે અત્યારે જોવા મળશે, એનો હેવી માવઠું એમ કહેવું પડે 1-2 દિવસ તો હાલો કોપર થંડરસ્ટોર્મ એક્ટિવિટી કે પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે થતો હોય, પણ આ તો હિસાબ તો કરો મિત્રો કે 3 તારીખથી માંડી આની શરૂઆત આજ 3 તારીખથી થશે અને 11 તારીખ સુધીનો માહોલ રહેશે। એટલે ક્યાંક ને ક્યાંક આવું માવઠું એક ખરેખર તો બહુ વિચિત્ર પ્રકારનું કહેવાય કે એવડું માવઠું અત્યારે આ જોવા મળે અને એ સાવંત્રિક રાઉન્ડ જેવો માહોલ કરી દે, ગાજવીજ સાથે વરસાદના અમુક વિસ્તારો તો પવન પણ રહેશે। એટલે એક ટાઈમ કાઢીને વિડીયો બનાવું મિત્રો કે સાવચેત રહેજો, માવઠું ડેન્જર છે। એમાં ખાસ કરી તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર, કોઈ વિસ્તારો એવો નથી કે કોક ભાગશાળી હોય અને 20-25% રહી જાય એવડા ગુજરાત સૌરાષ્ટ્રમાં, બાકી બધાને આવડી લેશે। એમાં ખાસ કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જૂનાગઢ અને સોમનાથ અમુક અત્યારે મોડલોમાં એવું બતાવે છે કે આમાં 7 ને 8 તારીખ કોપર દેવભૂમિ દ્વારકા, મારો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, ભાણવડ તાલુકો અને મોડપર વાડી વિસ્તારમાં અમારી વાડીયું છે। અમારે ખુદને પણ 7-8માં વરસાદ પડે એવી પૂરેપૂરી શક્યતા છે। એના હિસાબે યુદ્ધના ધોરણે અમે અત્યારે થોડાક ઘાટ તો પડશે જ, પણ યુદ્ધના ધોરણે માવઠાના ડરથી અમે એવું નક્કી કર્યું છે કે અજમા જેમ બને એમ પીલી અને હાચવી લઈ। એવી જ રીતે મિત્રો કોઈ આગળ ટાઈમ હોય તો હજી ખરેખર કોઈ પણ એવું આપણું કાપણી કરેલું હોય પાક ખેતરમાં તો એને હાચવી લેજો, માવઠું ડેન્જર છે, ક્યાંક ને ક્યાંક પૂર કાઢે અને ઘોડાપૂર કાઢે એવી પણ પોઝિશન છે। એટલે સ્પેશિયલ આ ટાઈમ કાઢી તમારા માટે વિડીયો બનાવું મિત્રો અને કાલે પણ આપણે ટાઈમ મળશે ને આમાં કોઈ પણ ફેરફાર હશે તો સ્પેશિયલ વિડીયો બનાવ્યું। અંતમાં વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર।